અમદાવાદના નરોડામાં મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરવામાં આવ્યું। યુવકે કરેલા વેજ ઓર્ડરને બદલે નોનવેજ ફૂડ આપવામાં આવ્યું હતું। નરોડાના હંસપુરા ગેલેક્સી સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં આવેલા મેકડોનાલ્ડ આઉટલેટનો બનાવ કે જ્યાં યુવકે વેજ ફૂડનો ઓર્ડર આપ્યો હતો। આઉટલેટમાં વેજ ફૂડને બદલે નોનવેજ ફૂડ આપી દેવામાં આવ્યું। યુવકે એએમસીના હેલ્થ વિભાગને ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવી છે। હેલ્થ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને આઉટલેટને સીલ કરી દેવામાં આવ્યું છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદના નરોડામાં મેકડોનાલ્ડ આઉટલેટને સીલ કરવામાં આવ્યું છે, શું વિગત? બિલકુલ, અમદાવાદના વધુ એક યુવકને કડવો અનુભવ થયો છે। ઓનલાઈન જે ફૂડ મંગાવવામાં આવ્યું વેજ, પરંતુ તેને નોનવેજ પીરસવામાં આવ્યું અને એ બાબતની ફરિયાદ કરતા હાલ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હંસપુરા નરોડા ખાતે આવેલું જે મેકડોનાલ્ડ છે તેમાંથી વેજ બર્ગર મંગાવવામાં આવ્યું હતું ઓનલાઈન, પરંતુ તે યુવકને જે મેકડોનાલ્ડ છે તેના દ્વારા વેજ બર્ગરની બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું હતું અને આ બર્ગરને કારણે જે યુવક છે તે નોન વેજીટેરિયન હોવાને કારણે તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી અને ફૂડ વિભાગ દ્વારા તેના પર કાર્યવાહી કરી અને અત્યારે હાલ મેકડોનાલ્ડનું જે આઉટલેટ છે તે સીલ કરવામાં આવ્યું છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।